गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप चेप्टर लगभग थोड़ा 2-3 दाखला बाकी है। ये दाखला आप गणीशू। एम उदाहरण में एक दाखलो बाकी है। उदाहरण नंबर 4.13 एम एक आकृति आपी है कि आ आकृति जो आपी है एनी अंदर प्रवाहनु मापन करवानुं छे। प्रवाहनु मापन करवा माटे अहींया एक मीटर मूकेलुं छे। ए मीटर प्रवाह मापतुं साधन एटले ए मीटर। हवे एमां जुदा जुदा प्रश्नों आपणे पूछ्या छे। 3 प्रश्नों पूछ्या छे। 3 रीते प्रवाह मापवानो छे। पहेला के अहींया तमे एक गैल्वेनोमीटर मूक्युं होय के जेनो अवरोध 60 ओम छे, એટલે 60 ओम अवरोध वाळुं गैल्वेनोमीटर मूकी અને આ પરિપથમાં આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપો તો એ પ્રવાહ કેટલો હોય? આ એક પ્રશ્ન। બીજું કે 60 ઓમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર ખરું, પણ એના સમાંતરમાં 0.02 ઓમનો શન્ટ જોડીને એમાંથી એ મીટર તૈયાર કર્યું છે। એ મીટર વડે જો પ્રવાહ માપવામાં આવે આ 3 ઓમના અવરોધમાંથી પસાર થતો તો એ પ્રવાહ કેટલો હોય? એટલે બીજો એક પ્રવાહ શોધો। અને ત્રીજું કે અહીંયા એ મીટર મૂક્યું હોય, આદર્શ એ મીટર હોય જેનો અવરોધ શૂન્ય હોય। આદર્શ એ મીટર એટલે અવરોધ શું હોય? શૂન્ય હોય। તો એવા એ મીટર વડે જો આ પરિપથમાં વહેતો પ્રવાહ માપીએ તો એ પ્રવાહ કેટલો હોય? એટલે 3 અલગ અલગ રીતે આ દાખલામાં પ્રવાહની ગણતરી કરવાની છે। બરાબર? તો પહેલા આપણે પહેલો જે પ્રવાહ પૂછ્યો છે એ પ્રવાહ જો આમ તો પ્રવાહ માપવાનો છે, પણ દરેક વખતે 3 વખતે જુદા જુદા પ્રવાહ મળશે આપણને। એટલે પહેલો એક પ્રવાહ મળે એને I1 કહીશું, બીજી વખત પ્રવાહ મળે એને I2 કહીશું, અને ત્રીજી વખતે જે પ્રવાહ મળે તેને I3 કહીશું। આ રીતે પ્રવાહ આપણે ગણવાનો છે। તો પહેલો જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન એમાં પ્રવાહ કેવી રીતે ગણવાનો છે? તો RG એટલે કે 60 ઓમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર પરિપથમાં જોડી અને પ્રવાહ માપવામાં આવે તો કેટલો પ્રવાહ હશે? એટલે પરિપથમાં 60 ઓમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર જોડી પ્રવાહ માપવામાં અથવા પ્રવાહ માપવાનો છે, પ્રવાહ માપવામાં આવે તો એ પ્રવાહ કેટલો મળે? और 60 ओम अवरोध वाळुं गैल्वेनोमीटर એટલે અહીંયા ગેલ્વેનોમીટર છે જેનો અવરોધ 60 છે અને પાછો આ 3 ઓમનો અવરોધ તો ખરો। એટલે પ્રવાહ માપતી વખતે મારે પરિપથનો કુલ અવરોધ લેવો પડે। શું લેવું પડે? પરિપથનો કુલ અવરોધ લેવાનો। અને પરિપથનો કુલ અવરોધ જો લઈએ, ધારો કે પરિપથનો કુલ અવરોધ R હોય તો R બરાબર 60 વત્તા 3 એટલે કેટલો અવરોધ થાય? 63 ઓમ। આટલો અવરોધ છે। હવે આ અવરોધ છે અને બેટરી જે આપી છે એના વોલ્ટેજ છે 3, એટલે 3 વોલ્ટની બેટરી હોય અને 63 ઓમનો અવરોધ હોય તો પરિપથમાં પ્રવાહ કેટલો હોય? એટલે હવે પરિપથમાં વહેતો પ્રવાહ, परिपथ में वहतो प्रवाह, धारो के प्रवाह I1 होय तो I1 बराबर सूत्र शू थाय? तो I बराबर V अपॉन R आवुं सूत्र लखीए छे आपणे। એટલે I1 बराबर V अपॉन R। V નું મૂલ્ય 3 અને R નું મૂલ્ય પહેલા પ્રશ્ન પ્રમાણે R નું મૂલ્ય કેટલું? 63 ઓમ। તો એ ગણતરી કરવાની। તો I1 बराबर 3/63। 3/63 એનો જે જવાબ આવે ગણતરી કરીએ આપણે કેલ્ક્યુલેટર। 0.0476 આવું આવે છે। 0.0476 6 એટલે અહીંયા 8 કરી દઉં તો 0.048 લખી શકું એમ્પિયર। I1 બરાબર આટલો પ્રવાહ મળે।
જો 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર પરિપથમાં જોડ્યું હોય તો આ 3 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આટલો થાય. બીજો પ્રશ્ન, ગેલ્વેનોમીટરના સમાંતરમાં શન્ટ જોડ્યા પછી બનતા એમીટર વડે પ્રવાહ માપવાનું છે. બીજો પ્રશ્ન, ગેલ્વેનોમીટર ખરું 60 ઓહ્મ અવરોધ વાળું, પણ એના સમાંતરમાં શું કરવાનું? 0.02 ઓહ્મનો અવરોધ જોડી દેવાનો. એટલે એનો સમતુલ્ય અવરોધ જે થાય તે અને એની સાથે શ્રેણીમાં 3 ઓહ્મનો અવરોધ, એ પરિપથનો કુલ અવરોધ થાય. એટલે પહેલા તો મારે એ મીટરનો અવરોધ શોધવો પડે. એ મીટરનો અવરોધ, ધારો કે એને RA વડે દર્શાવું, તો એ મીટરનો અવરોધ મારે કેવી રીતે શોધવાનો? તો ગેલ્વેનોમીટરના સમાંતરમાં આ RS આપણે જોડીએ છીએ, એટલે RG અને RS ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનો. તો એ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે બે અવરોધો સમાંતરમાં હોય તો એ બેનો ગુણાકાર, એટલે કે RG into RS upon RG plus RS, એટલે કે 60 ગુણ્યા 0.02 ભાગ્યા 60 વત્તા 0.02 આનું સાદુરૂપ. એટલે 0.0199 આવું આવે છે, એટલે આશરે 0.02 જેવું થાય, આવું આવે છે. 0.01999 આવું આવે, એટલે આશરે આને 0.02 ઓહ્મ લઈશું. કોનો અવરોધ થયો? આ એ મીટરનો અવરોધ. હવે એ જે એ મીટર બને એની સાથે 3 ઓહ્મનો અવરોધ કેવી રીતે? શ્રેણીમાં, એટલે પરિપથનો કુલ અવરોધ કે પરિપથનો કુલ અવરોધ, ધારો કે R હોય તો R બરાબર 0.02 વત્તા 3 એટલે 0.32 ઓહ્મ. પરિપથનો કુલ અવરોધ આટલો થયો. જો પહેલી ગણતરીમાં પરિપથનો કુલ અવરોધ 63 થયો, પણ અહીંયા પરિપથનો કુલ અવરોધ સોરી આપણે અહીંયા 3.02 થશે. 3.02 આટલા ઓહ્મ. 3 વત્તા 0.02 એટલે 3.02. અહીં 63 થયો, અહીંયા 3.02 થયો, એટલે અવરોધ ઘણો ઓછો કહેવાય. તો હવે એ વખતે પ્રવાહ કેટલો થાય? તો પરિપથમાં વહેતો પ્રવાહ, પરિપથમાં વહેતો પ્રવાહ, ધારો કે પ્રવાહને હું I2 કહી દઉં, તો I2 બરાબર V upon R. અહીંયા હું R અથવા R' એવું લખી શકું, પેલા કરતા અલગ પાડવું હોય અને R રાખો તો પણ વાંધો નહીં. તો 3 ભાગ્યા 3.02 આટલો પ્રવાહ મળશે I2. તો આનું સાદુરૂપ આપવાનું. એટલે 0.9933 એટલે 0.99 આટલા એમ્પિયર. આ બીજો પ્રવાહ મળે. ત્રીજો જવાબ છે શૂન્ય અવરોધ વાળું એ મીટર જોડ્યા પછી શૂન્ય અવરોધ વાળા એ મીટર વડે પ્રવાહ માપવામાં આવે. શૂન્ય અવરોધ વાળું એ મીટર,
એટલે એ મીટરનો અવરોધ અહીંયા 0.02 છે, એને બદલે 0 લેવાનો. એટલે પરિપથનો કુલ અવરોધ કેટલો? તો પરિપથમાં એક જ અવરોધ રહ્યો હવે 3 ઓહ્મનો. તો પ્રવાહ કેટલો થાય? તો પ્રવાહ એ વખતે I3 બરાબર V/3, એટલે કે 3/3. આ 3 ઓહ્મના અવરોધ માટે 3 એવો કોઈ સંજ્ઞા વાપરી નથી, એટલે આપણે V/3 લખ્યું, અથવા ડાયરેક્ટ તમે 3/3 એવું લખી શકો. એટલે કેટલો? 1 એમ્પિયર પ્રવાહ મળે. કેટલો પ્રવાહ મળે? 1 એમ્પિયર. બરાબર. એટલે જો ત્રણે અલગ અલગ પરિસ્થિતિમાં પ્રવાહ માપો. ફરી ધ્યાન રાખો, પહેલી વખતે પ્રવાહ માપવા માટે માત્ર 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર જોડ્યું. તો 60 ઓહ્મ અવરોધ અને 3 એટલે 63 ઓહ્મ અવરોધ થયો. પછી V/R સૂત્ર પરથી પ્રવાહ માપ્યો. V બધે વખતે સરખા. બીજી વખતે 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર ખરું, પણ એના સમાંતરમાં શન્ટ જોડી દીધો. એટલે પહેલા તો ગેલ્વેનોમીટર અને શન્ટ એનાથી બનતું એ મીટર, એનો સમતુલ્ય અવરોધ શોધી કાઢવાનો, જે આશરે 0.02 ઓહ્મ જેટલો થયો. તો પરિપથનો કુલ અવરોધ 3 ની અંદર 0.02 ઉમેરી દીધા, એટલે 3.02. તો એ રીતે પ્રવાહ મળ્યો આશરે 0.99, એટલે લગભગ 1 એમ્પિયર જેટલો કહેવાય. અને પછી શૂન્ય અવરોધ વાળું આદર્શ મીટર જોડ્યું. તો 3/3, 3/3, એટલે I3 બરાબર શું થાય? 1 એમ્પિયર. ખરેખર સાચો પ્રવાહ મારે માપવો હોય તો એ મીટરનો અવરોધ શક્ય એટલો ઓછો, એટલે આપણે સમાંતરમાં શન્ટ જોડ્યો. તો જો શન્ટ જોડ્યા પછી એ મીટરનો અવરોધ 0.02 મળ્યો, એટલે લગભગ અવગણી શકાય અવરોધ. હું 3 ની સામે એને અવગણી શકું. એટલે અહીંયા મળતો પ્રવાહ અને આ પ્રવાહ લગભગ સરખા, પણ અહીં તો પ્રવાહ બહુ ઓછો મળે. જો તમે ગેલ્વેનોમીટરથી ડાયરેક્ટ પ્રવાહ માપવા જાઓ છો શન્ટ જોડ્યા વગર, તો 1 કરતા ઘણો ઓછો પ્રવાહ મળ્યો આપણને. બરાબર. એટલે આ રીતે પ્રવાહ માપી ના શકાય ડાયરેક્ટ ગેલ્વેનોમીટર. એના સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવો પડે શન્ટ. એટલે સમતુલ્ય અવરોધ જે થાય ગેલ્વેનોમીટર અને શન્ટનો, એટલે કે એ મીટરનો, તે ઘણો નાનો થાય, અવગણી શકાય એવો થાય. એટલે મેઇન જે અવરોધ આપણો 3 ઓહ્મનો છે, એમાંથી વહેતો સાચો પ્રવાહ કેટલો થાય? આશરે 0.99, એટલે કે આ 0.99 એટલે આશરે 1 એમ્પિયર જેટલો થાય. જો પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10 જે બાકી હતો, આપણે 4.9 સુધી ગણેલા, પછી 4.11, 12 એ પણ ગણેલા, પણ 4.10 આપણે બાકી હતું સ્વાધ્યાયમાં. તો એમાં 2 કોઇલ આપી છે. ગેલ્વેનોમીટર હોય તો એની જે કોઇલ હોય એવા 2 ગેલ્વેનોમીટર છે ટૂંકમાં. પહેલું ગેલ્વેનોમીટર છે એને M1 મીટર એવું કીધું છે. તો એના માટે એ કોઇલ માટે કોઇલનો અવરોધ આપ્યો છે, કોઇલમાં આટાની સંખ્યા આપી છે, કોઇલનું ક્ષેત્રફળ આપ્યું છે, અને એને જે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે, પેલા 2 નળાકાર ચુંબકીય ધ્રુવો જે હોય એની અંદર ગેલ્વેનોમીટરની રચનામાં આપણે શીખેલા, તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે પહેલી કોઇલ માટે. પહેલી કોઇલનો અવરોધ 10 ઓહ્મ, આટાની સંખ્યા 30, ક્ષેત્રફળ A1 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, અને B1 બરાબર 0.25 ટેસ્લા. પછી બીજું એક ગેલ્વેનોમીટર આપ્યું છે. બીજા ગેલ્વેનોમીટરને M2 વડે દર્શાવ્યું છે, એટલે M2 મીટર એવું કીધું. તો એ બીજા મીટર માટે અવરોધ આપ્યો છે 14 ઓહ્મ, આટાની સંખ્યા 42, ક્ષેત્રફળ આપ્યું છે 1.8 10⁻³ મીટર સ્ક્વેર, અને ચુંબકીય ક્ષેત્ર જે આપ્યું છે, એના ચુંબકીય ધ્રુવો છે એનું ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા. અને બંને કોઇલ છે એની અંદર જે સ્પ્રિંગ આવે છે, જલેબી આકારની, કમાન આકારની જે સ્પ્રિંગ આપણે કીધી છે, તે એ બંને કોઇલ માટે K1 K2 એ કેવા છે? સરખા. એટલે કે બંને મીટરની કોઇલ એવું કહેવાને બદલે આપણે બંને સ્પ્રિંગ, બંને ગુચડાની સ્પ્રિંગ માટે, જે કમાન આકારની સ્પ્રિંગ આવે એના માટે K1 અને K2, એટલે બંનેના બળ અચળાંકો, બંને ગુચડાના જે અંદર આપણે કોઇલ રાખી છે, સ્પ્રિંગ જે રાખી છે, સોરી, એ સ્પ્રિંગ જે રાખી છે, એ સ્પ્રિંગના બળ અચળાંક સરખા છે, એટલે K1 બરાબર K2 બરાબર K. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો M2 અને M1 એવું કીધું છે. M1 અને M2 નહીં, આપણે બુકમાં અહીંયા ગુજરાતીની બુકમાં M1 અને M2 માટે સંવેદિતા શોધો એવું લખ્યું છે. એકચ્યુઅલી M2 અને M1 એટલે બીજી કોઇલની સંવેદિતા ભાગ્યા પહેલી કોઇલની સંવેદિતા, પ્રવાહ સંવેદિતા, અને એ જ રીતે બંનેની વોલ્ટેજ સંવેદિતા. બંનેની પ્રવાહ અને વોલ્ટેજ સંવેદિતાના ગુણોત્તર શોધવાના છે.
શું શોધવાનું છે? એમના ગુણોત્તર. તો બીજી કોઇલની પ્રવાહ સંવેદિતા ભાગ્યા પહેલી કોઇલની પ્રવાહ સંવેદિતા એટલે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર થયો. અને બીજી કોઇલની વોલ્ટેજ સંવેદિતા ભાગ્યા પહેલી કોઇલની વોલ્ટેજ સંવેદિતા એટલે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર થયો. તો પહેલા આપણે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધીશું. બે પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન જે છે એ પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા નો ગુણોત્તર, એ ગુણોત્તર શોધો. હવે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર કયું આપણી જોડે? તો પ્રવાહ સંવેદિતા IS બરાબર કરંટ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા. તો એનું સૂત્ર આવું છે આપણી જોડે, NAB upon K. પહેલા ગુંચરા માટે લઉં IS1 તો N1 A1 B1 upon K. K તો સરખા છે બંનેમાં એટલે K1 K2 નહીં લખી. અને બીજા ગુંચરા માટે લઉં તો IS2 બરાબર N2 A2 B2 upon K. અને પછી એનો ગુણોત્તર લઉં તો ગુણોત્તરમાં K ઉડી જાય અને ગુણોત્તર પહેલું મારે IS2 લેવા છે એટલે 2 નંબરના પદો ઉપર આવે ને 1 નંબરના પદો નીચે આવે. તો ગુણોત્તર લઈએ તો IS2 upon IS1 બરાબર N2 A2 B2 upon N1 A1 B1. ગુણોત્તરમાં K ઉડી જશે એટલે K લખ્યા નથી, બરાબર. તો N2 A2 B2 અને N1 A1 B1 બધાની કિંમતો આપી છે, કિંમતો મૂકી દેવાની. તો IS2 upon IS1 બરાબર, હવે N2 કેટલા? તો 42 છે. A2 કેટલા? તો 1.8 ગુણ્યા 10⁻³ અને B2 છે 0.50 એટલે હું 0.5 લખું તો ચાલે, ભાગ્યા N1 આપ્યા છે 30, પછી A1 આપ્યા છે 3.6 ગુણ્યા 10⁻³ અને અહીંયા 0.25 B1 આપ્યા છે. હવે જુઓ 0.5 અને આ 0.50 મતલબ અને 0.25 તો 50 ભાગ્યા 25 એટલે 2 થાય. એટલે આને હું કટ કરી દઉં તો અહીંયા કેટલા આવે? 2 આવે. પછી 18 દુ 36 એટલે 18 છે ને અહીંયા 36 છે, 0.8 નાખું તો અહીંયા નીચે 2 વધે અને આ 2 શું થાય? ઉડી જાય. 10⁻³ પણ શું થાય? ઉડી જાય. શું વધ્યું? 42 ભાગ્યા 30. 42 ભાગ્યા 30 તો 3 ભાગ ચલાવું તો 14 ભાગ્યા 10. 14 તરી 42, 10 તરી 30. 14 ભાગ્યા 10 એટલે 14 ભાગ્યા 10 કરું તો 1.4. એટલે આનો જવાબ કેટલો આવે? 1.4. અને ગુણોત્તરનો એકમ ના હોય, સમાન ભૌતિક રાશિઓ છે એટલે IS2 upon IS1 આ 1.4 મળે. આ ગુણોત્તર કેટલો મળે? 1.4. એટલે આ પહેલો જવાબ મળી ગયો આપણને, પરિણામ નંબર 1. ચલો હવે બીજો પ્રશ્ન જે છે એ વોલ્ટેજ સંવેદિતા શોધવાની છે. બીજો પ્રશ્નમાં શું શોધવાનું છે? વોલ્ટેજ સંવેદિતા એનો ગુણોત્તર શોધવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતામાં પહેલા તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર કયું છે? કોઈ એક કોઇલ માટે વોલ્ટેજ સંવેદિતા Vs વડે દર્શાવાય. તો Vs બરાબર પ્રવાહ સંવેદિતામાં આવું સૂત્ર હતું NAB upon K, અને વોલ્ટેજ સંવેદિતા ખબર હોય તો આ આટલું તો ખરું જ, * 1 upon R હતા એટલે K ના ગુણાકારમાં R હતા. વોલ્ટેજ સંવેદિતા આપણે રીતે વ્યાખ્યાયિત કરેલી. તો NAB upon KR આવું લખાય. તો VS1 નું સૂત્ર અને VS2 એમાંથી VS1 લખું તો N1 A1 B1 upon KR1. K1 K2 સરખા છે એટલે K જ લખીએ છીએ આપણે. એ જ રીતે VS2 લખું તો N2 A2 B2 upon KR2. અને ગુણોત્તર મારે લેવો છે VS2 upon VS1. એટલે હવે VS2
अपॉन VS1 बराबर 2 છે એટલે N2 A2 B2 अपॉन R2 અને આના મૂલ્યો છે ઉલટા લખવાના એટલે અહીંયા શું આવશે N1 A1 B1 अपॉन R1 એટલે R1 ઉપર આવશે અહીંયા પણ કિંમતો મૂકવાની N2 A2 B2 ની તો કિંમતો અહીંયા જે મૂકી તે જ છે અને એટલો ગુણોત્તર તો આપણે 1.4 મેળવેલો છે એટલે જોડે શું આવે ખાલી R1 upon R2 R1 છે 10 અને R2 છે 14 કિંમતો આપણે બધી મૂકીએ પણ ગણતરી એવી રીતે થશે આપણી જો N2 42 A2 1.8 10 ની -3 ગુણ્યા B2 0.50 ભાગ્યા N1 ની કિંમત મૂકું છું N1 30 3.6 ગુણ્યા 10 ની -3.25 હવે અહીંયા R1 ની કિંમત મૂકી દઉં તો R1 આપ્યા છે આપણને 10 અને અહીંયા R2 આપ્યા છે 14 તો જો આ 10 અને 14 સિવાયનો જવાબ હતો આપણો કેટલો હતો 14 ભાગ્યા 10 હતો એટલે કે 1.4 એટલે 14 ભાગ્યા 10 અને ગુણાકારમાં અહીંયા શું આવે છે 10 ભાગ્યા 14 એટલે ગુણોત્તર કેટલો મળે 10 10 ઉડી જાય 1 14 14 ઉડી જાય એટલે ગુણોત્તર 1 મળે એટલે VS2 upon VS1 આ ગુણોત્તર કેટલો થાય છે 1 થાય છે અહીં પણ એકમ આવશે નહીં એટલો જવાબ મળ્યો એટલે દાખલો આપણો પૂરો 4.10 પૂરો હવે હજુ એક દાખલો આપણે સ્વાધ્યાયમાં બાકી છે 4.13 અહીંયા જ ગણી નાખીએ બાજુમાં દાખલા નંબર 4.13 હજુ એમાં જે પ્રશ્ન આપણને આપ્યો છે 4.13 સ્વાધ્યાયમાં જો એક ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એટલે એક ટેસ્લા એટલે B બરાબર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપી છે 1 ટેસ્લા 1.0 એટલે 1 ટેસ્લા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે એટલે ગૂંચળાની ત્રિજ્યા R કહું તો R બરાબર 8 સેન્ટીમીટર છે એટલે 8 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર અને એની પરથી a બરાબર πr સ્ક્વેર થાય એટલે આડછેદનું ક્ષેત્રફળ અહીંથી આપણે શોધી શકીએ આવું ગૂંચળું લટકાવેલું છે જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે એટલે કે ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ સાથે 60 અંશનો કોણ બનાવે છે ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો અહીંયા ગૂંચળા પર પ્રવાહ પસાર કરવાથી જેટલું ટોર્ક ઉત્પન્ન થાય એટલું જ વિરુદ્ધ દિશાનું ટોર્ક જોઈએ એટલે અહીંયા આપણે આ બાહ્ય ટોર્ક શોધી કાઢવાનું જેમાં પ્રવાહ પસાર કરવાનો છે I બરાબર એ 6 એમ્પિયર પ્રવાહ છે અને થીટા કેટલા લેવાના છે 60 ડિગ્રી અહીંયા πr સ્ક્વેરમાં પાઈ એટલે 3.14 r સ્ક્વેર એટલે આનો વર્ગ 8 નો વર્ગ 64 ગુણ્યા 10 ની -4 ઘાત એટલે 64 ગુણ્યા 3.14 એ ગુણાકાર કરી જ દઈએ આપણે 64 ગુણ્યા 3.14 એટલે 200.96 200.96 into 10⁻⁴ મીટર સ્ક્વેર એ મળી ગયા આપણને આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું ગૂંચળાનું ક્ષેત્રફળ મળી ગયું આપણને હવે શોધવાનું શું છે તો ટોર્ક શોધવાનું છે આ જેટલું ટોર્ક મળે એટલું એને સ્થિર રાખવા માટે પુનઃસ્થાપક ટોર્ક જોઈએ એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક કઈ ફોર્મ્યુલા હતી એની બીના સાઇન થીટા સૂત્ર આપણે યાદ રાખવાનું કીધેલું ટોર્કનું સૂત્ર ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર અથવા NI AB sin થીટા n આટાની સંખ્યા એક મિનિટ અહીંયા 30 આટા આપ્યા છે એટલે n બરાબર 30 આપણે આટાની સંખ્યા લખવાની રહી
તો 30 પ્રવાહ જે આપ્યો છે એ પ્રવાહ 6 એમ્પિયર આ ગુચરાનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું 200.96 ગુણ્યા 10⁻⁴ બી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 1 ટેસ્લા ઇન્ટુ sin 60 થીટા 60 આપ્યા છે એટલે sin 60 એટલે √3/2 એટલે આ બધાનું સાદુરૂપ આપવાનું. પહેલા તો જુઓ 6 તરી 18 એટલે 180 બરાબર ગુણ્યા 200.96 કરવાના છે એટલે કેલ્ક્યુલેટરથી ગુણાકાર જ કરી દઈએ આપણે. તો 180 ગુણ્યા 200.96 ગુણ્યા √3 એટલે 1.73 એટલે 62.58 જેવું મળે, સોરી 62,578 મળે છે. 62,578.9 ગુણ્યા 10⁻⁴ અને છેદમાં પેલા √3/2 ના 2 આવશે એટલે ભાગ્યા 2 કરી દેવાના જે જવાબ આવે એટલે 31,289 આવું મળે છે. 31,289 પછી પોઈન્ટ પછી નાની સંખ્યા 4 છે એટલે લખતા નથી ગુણ્યા 10⁻⁴ એટલે -4 છે એટલે અહીંયા 1 2 3 4 3.13 જેવું થાય. ટોર્ક આટલું થાય ન્યૂટન મીટર. આશરે 3.13 અથવા 3.1 લખો તો પણ ચાલે. તો આટલું ટોર્ક થાય. આમાં પહેલો પ્રશ્ન છે. આ એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણને. પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે આ ગૂંચળાનો આકાર જે વર્તુળાકાર ગૂંચળું છે એ આટલા જે ક્ષેત્રફળ વાળું અનિયમિત આકારનું ગૂંચળું લેવામાં આવે તો ટોર્કમાં કોઈ ફરક પડે? ગૂંચળાનો આકાર ગમે તે હોય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણાકાર, વર્તુળાકાર, કોઈ અનિયમિત આકાર, સમતલીય આકાર, તો એ ગૂંચળાનો આકાર ગમે તે લો પણ ક્ષેત્રફળ જો આટલું જ હોય તો આ સૂત્રમાં એની કિંમત બદલાય નહીં અને બીજા બધા મૂલ્યો તો બદલવાની ના પાડી છે કે આટાની સંખ્યા 30 હતી તો 30 જ રાખવાની, પ્રવાહ 6 એમ્પિયર તો એટલું જ રાખવાનું, ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા તો એટલું જ રાખવાનું, થીટા 60 જ રાખવાના, પણ ગૂંચળાનો આકાર બદલવાનો. અને ક્ષેત્રફળ તો પાછું એનું જ, હું આકાર બદલી કાઢું પણ એ ગૂંચળાનું ક્ષેત્રફળ બદલવામાં આવતું નથી. એ આકાર ગમે તે કરતો. ધારો કે ચોરસ આકારનું ગૂંચળું લઉં, આટલા જ ક્ષેત્રફળ વાળું, અહીંયા જેટલું ક્ષેત્રફળ છે એટલા જ ક્ષેત્રફળ વાળું, તો આ ગણતરીમાં કોઈ ફરક પડશે? બીજા મૂલ્યો તો બદલવા નથી. એટલે સમાન ક્ષેત્રફળ વાળું ગમે તે આકારનું ગૂંચળું હોય તો આ ટોર્કના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે જરૂરી ટોર્ક આટલું ને આટલું જ રહેશે. એટલે બીજો પ્રશ્ન છે એમાં ખાલી આપણે લખી દેવાનું છે, કોઈ ગણતરી નથી કરવાની કે સમાન ક્ષેત્રફળ વાળું અનિયમિત આકારનું ગૂંચળું વાપરવામાં આવે તો ટોર્કમાં કોઈ જ ફરક પડતો નથી. કારણ કે બીજી ભૌતિક રાશિઓ બદલવાની નથી. આટાની સંખ્યા નથી બદલવાની, ચુંબકીય ક્ષેત્ર નથી બદલવાનું, પ્રવાહ નથી બદલવાનો, થીટા નથી બદલવાનું, તો પછી ક્ષેત્રફળ પણ બદલવાનું નથી, ખાલી આકાર બદલાય છે. તો આકાર બદલાવાથી કોઈ ફરક પડી જતો નથી. એટલું ખરું કે આકાર બદલાય એમાં જો ક્ષેત્રફળ બદલાઈ જાય તો ટોર્ક બદલાઈ જાય. ગૂંચળાનો આકાર અહીંયા વર્તુળાકાર લીધો, એમાં આટલું ક્ષેત્રફળ મળ્યું, આશરે 200 ગુણ્યા 10⁻⁴ મીટર છે. એટલું ક્ષેત્રફળ ના હોય એવું કોઈ ગૂંચળું તમે લો આકાર બદલીને, ક્ષેત્રફળ જ બદલી કાઢો તો ટોર્ક શું થશે? બદલાઈ જશે. પણ અહીંયા ટોર્કમાં કોઈ ફરક પડશે નહીં. એટલે આ એક બીજો દાખલો પણ આપણો પૂરો 4.13. એટલે જો સ્વાધ્યાયના વધારાના દાખલામાંથી કદાચ અગાઉ 1-2 દાખલા આપણે ગણેલા 2-3 કે જે આપણને એમ લાગે કે આ ગણવા જેવા છે. બીજા વધારાના દાખલા હમણાં આપણે ગણતા નથી. પણ JEE કે નીટ માટે જે જરૂર પડશે એવા દાખલા વધારાના દાખલામાંથી પણ અને જૂની બુકના જે પ્રશ્નો છે, MCQ છે કે એના દાખલા છે જે ગણવા જેવા હશે તે ગણીને અલગ લેક્ચરમાં આપણે એને લઈશું. બરાબર? એટલે એના માટે અલગ લેક્ચર લઈશું. અત્યારે હાલ
આપણું આ ચેપ્ટર 4 પૂરું જાહેર કરીએ છીએ. એટલે નેક્સ્ટ ટાઈમ 5મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું.